જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? આજે હતી નવરાત્રિ, તો નવરાત્રિનો પહેલો દિવસ હતો, તો બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. અને હું અત્યારે બનાવી રહી છું ભાખરી, કારણ કે શાક આંટીના ઘરેથી આવી ગયું હતું. એમના ઘરે બપોરે બહુ બધા ગેસ્ટ હતા ને, તો બચી ગયું હતું, તો એ શાક આપી ગયા હતા. અને આજે અમે જમવાના હતા બધા સાથે સાથે, એટલે એક થાળીમાં. કારણ કે 2-3 દિવસ પહેલાં અમે એવી રીતે જમ્યા હતા ને, તો મારી 2.5 વર્ષની દીકરીને બહુ ગમ્યું હતું, કારણ કે એની પહેલાં એને આ રીતે જોયું નહોતું. હિયા નાની હતી ને ત્યારે અમે આવી રીતે બેસતા, પણ હવેની લાઈફ બહુ બધી બિઝી થતી જાય છે, કોઈને કોઈ માટે સમય રહેતો નથી. આપણે બાળકોની સાથે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરીએ, પણ એની સાવ નજીક નથી જઈ શકતા. મને યાદ છે ત્યાં સુધી હું નાની હતી ત્યારે મારા પપ્પા સાથે જમતી, ને અમે મામા ફઈના પણ ભેગા થતા ને ત્યારે અમે ભેગા એક થાળીમાં જમતા. હવે બાળકો મોટા થઈ જશે, નાના છે ત્યાં સુધી આ બધી મુમેન્ટ્સ એન્જોય કરી લે, પછી ભણવાથી કે જોબથી વયા જશે, પછી આ બધી યાદગીરી જ રહી જશે. તમને આમાંથી કાંઈ પણ યાદ આવ્યું હોય ને તો મને કમેન્ટ કરજો. આવજો.